સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગઈકાલે પ્રાણેશભાઈએ બી આપણને સરસ વાત કરી. પ્રથમ 27માં એન્ટ્રી મળે કે ના મળે, એનામાં લખેલો સિલેબસ પ્રમાણે આપણાથી વર્તાય કે ન વર્તાય, પણ પ્રથમ 27નો એન્ટ્રન્સ ટેસ્ટ તો પાસ કરવો જ જોઈએ. કારણ એટલા માટે કે હવે દરેક ક્લાસની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં માંડી. એમાં પ્રથમ 27ની એન્ટ્રન્સ ટેસ્ટમાં જ ગઈકાલે પ્રાણેશભાઈએ એક મુદ્દો લીધો. એથી આગળ આપણે એક મુદ્દો લીધેલો કે ભાઈ રૂપવાન સ્ત્રીને કુરૂપવાન સ્ત્રીમાં સમભાવ. ગઈકાલે પ્રાણેશભાઈએ આપણને કીધું કે ભાઈ કચરો અને કંચનમાં સમભાવ. એન્ટ્રન્સ ટેસ્ટનું ત્રીજું પેપર આજે માન અને અપમાનમાં સમભાવ. એ પહેલા દિવસે આપણે વાત કરી હતી કે 1954માં સ્વામીજી યોગમાં આવ્યા અને બાપાએ કહ્યું કે ગુરુ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, એમાં મને કરીને માલ ન માનવો તો છેલ્લો જન્મ થઈ જાય. એ સ્વામીજીએ પોતાનું જીવન સૂત્ર બનાવી દીધું. કારણ એને રાજી કરવા હતા. કેનેડાની ધરતી પર બી સ્વામીજી 85માં જ્યારે વિદાય થયા ત્યારે જયંતિ બાપાએ સ્વામીજીને પૂછ્યું, સ્વામી મારે તમને રાજી કરવા હોય તો શું કરવાનું? અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે વચનામૃત અને વાતોમાં ડૂબી જજો, મૂર્તિ બક્ષીસ. તો એ વાત, એ લીટી જયંતિ બાપાએ પકડી અને એ પ્રમાણે જીવવા માટે એમને તત્પર થઈ ગયા. જયંતિ બાપા આપણે માનો કે જોબ પર જવાના હોય તો છેલ્લા ટાઈમે, છેલ્લી મિનિટે આપણે એ ચેક કરતા હોય કે મારું કંપનીનું આઈ કાર્ડ તો લીધું છે કે નહીં, મેં મારો મોબાઈલ તો લીધો છે કે નહીં, મેં મારું વોલેટ તો લીધું છે કે નહીં, મેં મારા બાઇકની ચાવી તો લીધી છે કે નહીં. એ છેલ્લી મિનિટે આપણે બધું જોતા હોય. જયંતિ બાપા વચનામૃત વાંચતા હોય છેલ્લે ટાઈમે. વાંચતા વાંચતા એક ગાડીમાં બેસે, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ હોય અને પાછા દોડતા દોડતા આવે ગાડી ઘરે, રૂમમાં. તો
એમના જે મિસિસ છે એવું કે કેમ પાછા આવ્યા? અરે વચનામૃતની એક લીટી ભૂલી ગયો. એ વાંચીને પછી ગાડીમાં બેહે. કારણ સ્વામીજીએ કહ્યું હતું કે વચનામૃત અને વાતોમાં ડૂબી જજો, મૂર્તિ બક્ષીસ. તો જયંતિ બાપા આજે પણ એવીડીની ધરતી પર આવે, હરિધામની ધરતી પર આવતા. રોડ સીધો હોય પણ જયંતિ બાપા એમ ચાલે. એ ક્યાં બાજુ ચાલે છે એ મહત્વનું નથી, પણ મારા મન બુદ્ધિના પ્લેટફોર્મ પરથી કથા વાર્તા ના જતી રહેવી જોઈએ એનું એ નિરંતર ધ્યાન રાખે. તો આજે બી જયંતિ બાપાનું જીવન જુઓ તો કેનેડામાં હાઈએસ્ટ પ્રસંગો બન્યા. હાઈએસ્ટ આપણા સત્સંગની અંદર 2-3 પ્રદેશો સ્વામીજીના કૃપાપાત્ર. એનામાં હાઈએસ્ટ પ્રસંગો સ્વામીજીએ ઊભા કર્યા. કારણ સમાજ નિષ્ઠાવાન હતો અને નિષ્ઠાવાન સમાજ હોય એને સમ્યક નિષ્ઠામાં લઈ જવા માટે યુદ્ધમાંથી પસાર કરવો પડે. ત્યાં એસીમાં પારાયણ ના ચાલે. અહીંયા આગળ થિયરી સમજાય સ્વામી. અત્યારે પારાયણમાં આપણે થિયરી સમજીએ છીએ. નીચે ઉતર્યા પછી પ્રેક્ટિકલ શરૂ થાય. અહીંયા આગળ મહિમાની આટલી બધી વાતો સાંભળી હોય અને બહાર જાઓ ને તમારા બૂટ મળે નહીં એટલે પારાયણ પૂરું થઈ જાય. એમાંય જો નવા બૂટ લીધા હોય નક્કી જ કર્યું આવે પારાયણમાં જવું તો સ્લીપર પહેરીને જ જવું. એટલે પ્રેક્ટિકલ તો આપણે નીચે જઈશું, ઘરે જઈશું, મંદિરમાં સેવા કરીશું. ભક્તિપત્રીની સેવા, અક્ષરપત્રીની સેવામાં આપણે બધાએ નિમિત્ત થવાનું છે. સણિયાની સેવા માટે નિમિત્ત થવાનું છે. અને ત્યાં આપણને પ્રથમ 27 બહુ કામ લાગશે. ભાવેશે પ્રસંગ કીધો ને કે ગુણાત્યાન સ્વામી એવું કહ્યું કેશવ ભગતના દેહને જોઈને કે આ દેહ મારો છે. સાધુરામ ઊભા જ હતા ત્યાં. ગુણાત્યાન સ્વામી તો જુનાગઢ હતા, સીધા દિવ્ય દેહ ત્યાં આવ્યા અને જ્યાં હૃદય ખેંચતા હતા અને ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ દેહ મારો છે. પ્રબોધ સ્વામીને એવું થઈ જવું જોઈએ કે આ દેહ પ્રબોધ સ્વામીનો છે, આપણો દેહ. અત્યારે આપણો દેહ આપણે પોતાનો માનીએ જ છે અને એ પ્રમાણે જ જીવીએ છીએ. ભગવાન અને ભગવાનના પવિત્ર સંતને જે દિવસે આપણો દેહ પોતાનો મનાઈ જાય ને સ્વામી, તે દિવસે અધિકાર કરવાનું ચાલુ કરે. જ્યાં સુધી આ પુરુષો અધિકાર નથી કરતા ત્યાં સુધી એને બીક છે કે સત્સંગમાંથી જતો રહેશે તો, દૂર જતો રહેશે તો. એટલે આ પુરુષો અધિકાર ન કરે. તો પછી આપણને ખબર છે કે સ્વામીજીએ પ્રથમ 16 અને 18 પ્રમાણે જીવ્યા અને બાપા એમને ભેટી પડ્યા અને કહ્યું કે આજથી હવે ભૂંડા ઘાટ નહીં ઉઠે. પણ સ્વામીજીએ શું કીધું હતું? પાર્થ, આપણને આટલા આશીર્વાદ મળી જાય ને એક રિલેક્સેશન આવી જાય અમે કે ચાલો પ્રથમ 16 અને 18 આપણું સિદ્ધ થઈ ગયું, હવે ભૂંડા ઘાટ નહીં ઉઠે. બહુ મોટી પ્રાપ્તિ કહેવાય જગતની દ્રષ્ટિએ તો. પણ સ્વામીજી એક એવા સાધક હતા કે જ્યાં સુધી પૂર્ણતાને ન પામે ત્યાં સુધી એ પાછા હટે એવા નહોતા.
આપણને એક આશીર્વાદ આપી દે તો પછી રિલેક્સેશન, ચાલો આવે થોડુંક મહિનો રેસ્ટ લઈ લે પછી સાકર. આશીર્વાદ આપ્યા પાર્થ, અને જેવા આશીર્વાદ આપીને સ્વામીજી રૂમની બહાર નીકળ્યા અને ત્યાં સ્વામીજીને વિચાર આવ્યો કે રાખના પડીકા તો ક્યારે થશે? અત્યારે હું બહેનો તરફ નથી જોતો એ બરાબર છે, પણ રાખના પડીકા મનાય તો એના તરફ મન પણ ન જાય. આપણામાં વિવેક હોય, બહેનો તરફ ન જોઈએ, 2 દિવસથી ગોષ્ઠી સાંભળીએ છીએ તો નક્કી કર્યું હોય કે ભાઈ હવે નથી જવું એમ. મન તો જાય, અને મન જે જાય છે એ બી પ્રથમ 27ની તો 50 છે જ. સ્વરૂપની અંદર ડૂબી જઈએ ને સ્વામી, એટલે જગત ઝેર જેવું થઈ જાય. કારણ કે સ્વરૂપનો મહિમા જ એટલો બધો છે. આ સ્વામીજી કહે છે, આ સાયન્ટિસ્ટો, સ્વામી કે ડોલ્ટન નામના સાયન્ટિસ્ટને 32 વર્ષે ખબર પડી કે ધરતી પર સ્ત્રી નામનું કોઈ તત્વ છે. એનું ડેસ્ટિનેશન જ સાયન્સ. આર્મીના માણસો હોય, યુદ્ધમાં લડતા હોય, એને હું એની મિસિસ યાદ આવે? કશું નહીં. જતી વખતે રામ રામ કરીને, જય સ્વામિનારાયણ કરીને નીકળે, આવ્યા તો ઠીક, નહીં તો પછી ગયા. એક દેશ માટે લડનાર વ્યક્તિ, એક પોલિટિકલ લીડર, એચિવમેન્ટ, અબ કી બાર 400 પાર. એ લોકોને સ્ત્રી ધન ના દેખાય છે, એ લોકોને એટલું જ દેખાય, બસ 400 પાર. આપણને બધું જ દેખાય છે. એનું કારણ એટલું છે, ડેસ્ટિનેશન આપણું ક્લિયર નથી. ડેસ્ટિનેશન ક્લિયર નથી એવું નથી, ડેસ્ટિનેશન ક્લિયર જ છે, પણ મન બુદ્ધિથી પાર નક્કી નથી કર્યું કે મારે આવું જીવવું છે. મન બુદ્ધિથી પાર નક્કી કરી નાખો, મન બુદ્ધિ આડા ના આવે છે. અને ત્યાં મન બુદ્ધિને બાજુમાં રાખીને સત્સંગ કરવો પડે. અમારા બોમ્બેની અંદર રાજુ પાટકર અને એક જયેશ જેઠવા, 2 દીકરાઓ છે. આઈટીનો બહુ મોટો પ્રોફેસર છે રાજુભાઈ પાટકર. એ ને જયેશ જેઠવા એક ઓફિસમાં ગયા. એક બહેન હતા, થોડા શોર્ટ કપડાં પહેરીને પોતાનું કામ કરતા હતા. રાજુ પાટકર બી કામ કરતો હતો, જયેશ જેઠવા બી કામ કરતો હતો. જયેશ જેઠવા થોડીક વાર નજર જાય એટલે પ્રાર્થના કરે, મહારાજ પ્રથમ 18 પ્રમાણે જીવવાનું બળ આપજો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પછી પાછો શરૂ કરે, પછી પાછી શેડ નજર જાય એટલે ફરી ભજન કરે, શેડ નજર જાય ફરી ભજન કરે. અડધો પોણો કલાક પછી કામ પત્યું, અને જ્યારે એ બહાર નીકળ્યા ત્યારે જયેશ જેઠવાએ રાજુ પાટકરને કીધું કે યાર હું તો થાકી ગયો. તો કે કેમ? અરે યાર કે પેલું પાત્ર બેઠેલું તો મારી તો નજર જ ગયા કરતી હતી. તો જયેશે પૂછ્યું કે તમારી નજર નથી ગઈ? તો કે કઈ આગળ? તો કે પેલી દીકરી બેઠેલી તે? તો કે મેં નથી જોઈ ભાઈ. રાજુ પાટકર હું બોલ્યો, મેં જોઈ નથી. એનું કારણ એનું મન આઈટીમાં હતું, એનું મન એના કામમાં હતું, એટલે એને એ દેખાયું નહીં. મહારાષ્ટ્રની અંદર એક પુસ્તક લખતો હતો એક વ્યક્તિ. પુસ્તક લખતા 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 3 વર્ષ થયા.
પુસ્તક લખાઈ ગયું. એ વ્યક્તિ જમવા બેઠી, જમતા હતા ને એને એની મમ્મીને કહ્યું કે મમ્મી, દાળમાં મીઠું ઓછું છે. એટલે એની મમ્મીએ એવું કીધું કે બેટા, પુસ્તક લખવાનું પતી ગયું? તો કે હા. તો કે હા, 3 વર્ષથી હું આવી જ દાળ બનાવું છું, પણ તારું મન પુસ્તકમાં હતું એટલે મીઠું મોડું તને દેખાયું નહીં. આજે પુસ્તક પતી ગયું એટલે મન દાળમાં જતું રહ્યું. આપણને બી ખાતી વખતે જો આવું બનાવવાનું તો સમજી લેવાનું કે પ્રબોધ સ્વામીમાં ડૂબ્યા નહીં. જે ડૂબી જાય ને સ્વામી, એને ખારું તીખું ભજન કરતા કરતા કરો, સ્મૃતિ કરતા કરતા જમો. ભજન કરનાર વ્યક્તિ સ્મૃતિ કરતા કરતા વ્યક્તિને ખબર જ ના હોય કે હું દાળ જમું છું કે ભાત જમું છું, હું શાક જમું છું કે ખીચડી જમું છું. આ તો મેં તો ઘણી જગ્યાએ જોયું છે. કંઈ ટીવી ચાલતું હોય, એની મિસિસ મોટો લોચો ભરીને મૂકી આપે તો ખાયા જ કરે, ખબર જ ના હોય. જમતી વખતે ટીવી ન જોવું. ઘણા તો સાઉથ ઇન્ડિયનના જ મૂવી ગમે, મારામારીના. કેમ કે અહીં ગુજરાતમાં ને હિન્દીમાં એટલું બધું મારામારી ના આવે, એટલે સાઉથ ઇન્ડિયનનું જો લગાવો. પેલો અહીંથી કૂદીને તઈ જાય તો ભાઈ એ તો તાર ઉપર ગયો હોય. હા, તો પછી આખું ગાડી ઉચકીને એમ કહીને ફેંકી દે. આપણાથી પાણીની ડોલ ના ઉચકાય. પણ પ્રથમ 27માં એન્ટ્રી લેતી વખતે હવે એ કક્ષાએ મનને, ભલે આજે ને આજે થાય એવું નથી. ભાવેશે કીધું ને કે 50 વર્ષે નિષ્ઠા પાકી થાય તો એ સોદો સસ્તો છે. પ્રબોધ સ્વામી જ્યાં સુધી આ ધરતી પર છે ને સ્વામી, ત્યાં સુધી નિર્વિકલ્પ અને 30 મિનિટ ભજન કરતા થઈ ગયા ને તો બી ઘણી બધી પ્રાપ્તિ કહેવાય. એટલું તો કરવું પડે. 30 મિનિટ પણ આપણે શાંતિથી ભજન ન કરી શકીએ. અમારા 9 મહિનાના યુદ્ધની અંદર ભક્તિપ્રિય સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી, આ હજુ કેટલું ચાલશે? આ બધું પતાવો ના આવે, તમે ધારો તો પતી જાય, તમે સંકલ્પ કરો તો પતી જાય. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે હું તો એક જ સંકલ્પ કરું છું કે તમે બધા 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરતા થઈ જાઓ. યુદ્ધની અંદર પ્રબોધ સ્વામી નિર્વિકલ્પને ભજન કરવાનું કહેતા હતા અમને. ગુણાત્યાન સ્વામી મહારાજ પીરસતા હતા બધાને. એમ પરમહંસો બેઠા હતા, બધાને બધી 5, 7, 10 આઈટમ હોય એટલે મહારાજ પૂછે શું આપું, શું આપું, જે માગે આપે. એમ ગુણાત્યાન સ્વામી પાસે મહારાજ ગયા અને ગુણાત્યાન સ્વામીને કીધું શું આપું? તો ગુણાત્યાન સ્વામી કશું બોલ્યા નહીં, એમ જોયા કર્યું. મહારાજ ફરી બોલ્યા શું આપું? મહારાજ જેવો ઉતાવળિયો હશે એવું બોલ્યો કે મહારાજ પૂછે છે, તમારે જે જોઈતી એ કહી દો ને. એટલે ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા, વાત થઈ ગઈ અમારે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું
કે મેં તો મહારાજને એટલું જ કીધું કે મારે તો કાંઈ જોઈતું નથી, તમે જોવે છે, તમે મારી સાથે રહેજો. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને મનથી કરી. એ નિર્વિચારીપણે જીવન કહેવાય. અમારી સ્ટાફ શિબિરમાં ભક્તિપ્રિય સ્વામીએ પ્રસંગ કહ્યો કે સ્વામીજીએ સુહૃદ સ્વામીને બોલાવીને કીધું કે સુહૃદ, આ પ્રબોધ સ્વામીનીમાંથી હું તને વિશેષતા દેખાય? સુહૃદ સ્વામી તો કશું બોલ્યા નહીં. પછી સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે પ્રબોધને જુઓ ને એટલે નિર્વિચારીપણે 24 કલાક જીવતો ને એવું લાગે, કોઈ વિચાર જ નહીં. મહારાજ સિવાય કોઈ વિચાર નહીં. આપણે ચાલ્યા જ કરતા હોય વિચારો, અને જેટલા વિચારો વધારે એટલી આપણી સ્વરૂપમાં ડૂબવાની કચાશ. તો ડૂબી જવું છે. પ્રાણેશભાઈ સર્વાતીત સ્વામી હાથે અમે બેઠા હતા. સર્વાતીત સ્વામી એવું બોલ્યા કે 9 મહિનામાં આ તો તત્વ જ જુદું છે, એટલે કોઈ પ્રશ્ન નથી. પણ સર્વાતીત સ્વામી એવું કહેતા હતા કે 9 મહિનામાં મને એક પણ પ્રસંગ લાગ્યો નથી. આટલા બધા યુદ્ધમાંથી પસાર થયા છતાં પણ બધા જ ડિસ્ટર્બ હતા. એ પોતાના બ્રહ્માંડમાં હતા. કારણ એટલા માટે, હવે માનો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ દિલ્હીમાં કોઈક પ્રસંગ બને ને એનો પટાવારો એવું કે યાર આવું ના થવું જોઈએ, તો એનું શું ઉપજે? એના કરતાં વિચારો જ નહીં કે દિલ્હીમાં શું થવું જોઈએ. રાખના પડીકા ક્યારે થશે? એના તરફ મન જાય નહીં એ ક્યારે થાય? કોઈના બી તરફ એવું નથી. આ તો પૃથ્વી પર છે એટલે સ્ત્રી અને પુરુષનો દેહ દેખાય છે. અક્ષરધામમાં તો કોઈ દેહ નથી, ત્યાં તો દેહ જ નથી. મને એક જણો, મારું તો આ એકચ્યુઅલી આ વચનામૃતમાં મારું ડૂબવાનો વિષય નહીં, આ પાર્થ ને એ લોકો જે બધા ડૂબ્યા હોય, તેજસ ને બધા, હું ખરેખર કહું, આપણે પ્રસંગો કહીને થોડુંક આનંદ કરાવીને પૂરું કરીએ, લોકો વાહ વાહ કરે એટલે આપણે રાજી ને એ રાજી. બાકી આ હનીમય મને બહુ ડૂબેલો નહીં. હું વચનામૃતનું થરો નોલેજ નહીં. સતુ પપ્પા ને બધા જીનિયસ માણસો કેનેડામાં ગયા હતા તો એક સંત આવી રીતે પારાયણ કરે, આ બાજુ બધી ભગવાનની મૂર્તિઓ. એને કીધું અક્ષરધામમાં કોને જવું છે? ઊંચી આંગળી કરો. આપણને એવો વિચાર આવ્યો કે ભાઈ લઈ જતા હોય તો આપણે ઊંચી આંગળી કરવામાં શું વાંધો હોય? ઊંચી આંગળી કરવામાં લઈ જતા હોય તો સારું. એટલે કોકે કરી હશે, કોકે નહીં કરી. ફરી બોલે અક્ષરધામમાં કોને જવું છે? ઊંચી આંગળી કરો. પછી ત્રીજી વખત બોલ્યા અક્ષરધામમાં જેને જવું હોય ઊંચી આંગળી કરો. એટલે મને એવું થયું કે લાવો કરીએ એમ. તો બાજુમાં પ્રબોધ સ્વામી બેઠેલા. એટલે પ્રબોધ સ્વામી અહીં, એની બાજુમાં હું, મારી બાજુમાં સુગની, એની બાજુમાં સત્ય સ્વરૂપ, અમે 4 જણા બેઠેલા. હવે એ ઊંચી હું આંગળી ના કરે તો આપણે કઈથી કરીએ? એટલે મેં આમ એમ જોયું ને ત્યારે તો બધાએ જ ઊંચી આંગળી કરી નાખેલી. બધા એટલે બધા જ, નામ નહીં બોલતો, વડીલો હતા ને બધું, બધાએ જ ઊંચી આંગળી કરી નાખેલી. વચનામૃતના જ્ઞાનીઓએ ઊંચી આંગળી કરી નાખેલી. મેં પ્રબોધ સ્વામી બાજુ જોયું
પ્રબોધ સ્વામી મને કે અક્ષરધામમાં જ બેઠા છે, જવાની ક્યાં વાત છે. કેટલું બધું ઇઝી જ્ઞાન અક્ષરધામના પુરુષ ધરતી પર હોય ને ત્યારે એ કહે ને એ જ જ્ઞાન, એ કહે એ જ ભક્તિ, એ કહે એ જ વૈરાગ્ય, અને એ કહે એ જ ધર્મ. પ્રબોધ સ્વામી એક જગ્યાએ રૂમમાં બેઠા હતા. તે મૈત્રી સ્વામીને કીધું હશે કોઈક હરિભગતે કે મારે રૂમમાં એકાંતમાં ખાનગી કરવી છે પ્રબોધ સ્વામી સાથે. એટલે પેલા ભાઈ આવ્યા એટલે પ્રબોધ સ્વામીને મૈત્રી સ્વામી કહી દીધું કે આ ભાઈને ખાનગી કરવી છે. એટલે આવ્યા. એટલે પ્રબોધ રૂમમાં તો ઘણા બધા હતા. પ્રબોધ સ્વામી તરત બોલ્યા, ચાલો એકર બગાર, એકર બગાર, એકર બગાર. એટલે કોઈને ખબર ના પડી. પ્રબોધ સ્વામી કે એકર બગાર, તો એ કોઈને. પ્રબોધ સ્વામી કે બહાર, બહાર, બહાર જાઓ, ખાનગી કરવાની છે આની હાથે. તો બોલ્યા હું એકર બગાડ. પ્રબોધ સ્વામી એક જગ્યાએ જતા હતા ને ત્યાં બોર્ડ હતું. પ્રબોધ સ્વામીએ જોયું ચા બરાબર નથી. તો પ્રબોધ સ્વામી કે પેલા દુકાન પર આવું કેમ માર્યું ચા બરાબર નથી? તો બધા જ વિચારમાં કે કોઈ આવું બોર્ડ તો મારતું હશે ચા બરાબર નથી. તે બધા જોવા માંડ્યા. તો કે પ્રબોધ સ્વામી ક્યાં? તો કે આ હું મારેલું છે ને ચા બરાબર નથી. તે સ્ટોર પર શું લખેલું હતું ખબર? નોવેલ્ટી સ્ટોર. નોવેલ્ટી એટલે નોવેલ્ટી, ચા બરાબર નથી. આટલું યાદ રાખો ને તો અક્ષરધામમાં લઈ જાય છેલ્લે ટાઈમે. હા, છેલ્લે ટાઈમ. પ્રબોધ સ્વામી હરિધામમાં બેઠા હતા ત્યાં પેલો છોકરો આવ્યો, નાનો નાનો બાળ મંડળ. પ્રબોધ સ્વામી અમારા કળશ ઉપર ચડવું છે. પ્રબોધ સ્વામી કે કળશ ઉપર સોનાથી ચડાય, આપણાથી ન ચડાય. કળશ પર સોનાથી જ ચડાય, આપણાથી ન ચડાય. અમારા રાકેશ સર છે, એ રાકેશ સરને બધા તો કહેતા હશે કે નહીં કહેતા હોય ખબર નહીં, પણ પ્રબોધ સ્વામી માસ્તર કહે, કેમ કે પોતે ટીચર હતા અવિધાની સ્કૂલમાં, એટલે એને માસ્તર કહે. તો પ્રબોધ સ્વામીને કંઈ જરૂર પડી હશે. પ્રબોધ સ્વામી કે મધર લેવલ કઈ છે? તો બધા કે મધર લેવલ કોઈ? મધર લેવલ એટલે કોઈને સમજ જ ના પડી. પ્રબોધ સ્વામી કે મધર લેવલ એટલે મધર એટલે માં, અને લેવલ એટલે સ્તર. માસ્તર એટલે મધર લેવલ. રાકેશ સર ક્યાં છે? જીવને એન કેન પ્રકારે પોતામાં જોડી રાખો. પણ પ્રબોધ સ્વામી આવો આખા દિવસમાં આનંદ કરાવતા 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 કરાવતા. મારા સંતવત્સલ સ્વામી છે, તે સંતવત્સલ સ્વામી અત્યારે બી પ્રબોધ સ્વામીને જમાડવાની સેવામાં છે. તે પેલું પ્રબોધ સ્વામી એમ જમી રહેવાની તૈયારી હતી અને ઢોકરા લઈને આવ્યા ગરમ ગરમ. એટલે પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી ઢોકરા ગરમ છે. એમની ભાવના એવી કે એકાદ પીસ લો, એમ ઢોકરા ગરમ છે. પ્રબોધ સ્વામી તરત જ બોલ્યા, કોઈના સ્વભાવ નહીં જોવાના. ઢોકરા ગરમ એટલે તમે ઢોકરાનો સ્વભાવ જોયો ને કે ઢોકરા ગરમ છે. પ્રબોધ સ્વામી કે આપણે કોઈનો સ્વભાવ નહીં જોવો. ઢોકરાના સ્વભાવ જોવાની ના પાડે છે, આપણે ભક્તોના સ્વભાવ જોઈએ તો શું થાય? અમારે કેનેડાની અંદર એક વિન્સર નામનું સિટી છે.
વિન્ડ સર. અને એના જે લીડર છે એ કિશનભાઈ કરીને છે. સૌરાષ્ટ્રમાં સિહોર એનું ગામ, કિશન. તે કિશન આવતા હતા ને તો પ્રબોધ સ્વામી બોલ્યા, પવનના સાહેબ આવ્યા. પવનના સાહેબ એટલે વિન્ડ એટલે પવન, ને સર એટલે સાહેબ. પવનના સાહેબ, વિન્ડ સર. પણ નાની નાની વાતોમાં એ આનંદ કરાવે, પોતાની સાથે એ જીવમાં બેસવા માટેનો એનો સતત પ્રયત્ન હોય. આ તો બધા પ્રસંગો યાદ આવ્યા મેં કીધા. સ્વામીજીએ કીધું, બાપાએ કીધું કે એના તરફ મન ન જાય તો શું કરવું? ત્યાં યોગીજી મહારાજે પછી 5 વચનામૃત આપ્યા. એમાં પહેલું વચનામૃત આપ્યું પ્રથમનું 67. પ્રથમનું 67 એટલે સત્પુરુષના ગુણ આવ્યાનું. બીજું વચનામૃત આપ્યું પ્રથમનું 76. ત્રીજું વચનામૃત આપ્યું સારંગપુર 10 અને મધ્ય 37. સારંગપુર 10 અને મધ્ય 37નું વચનામૃતની થીમ એક જ છે. મધ્ય 37 આપણને એવું કહે છે કે ભગવદી અને સારંગપુર 10 જ્યારે આપણી પર અધિકાર કરે. અમારે હમણાં સ્ટાફ શિબિર ગઈ, એમાં બી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, ભગવદીને પણ ભગવદીની જરૂર છે. એટલે ટૂંકમાં એમના સિવાય બધાને ભગવદીની જરૂર. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા. પછી સ્વામી કે મેં નક્કી કરી નાખ્યું કે આ 4 વચનામૃત પ્રમાણે જીવવું. પ્રથમ 67, 76, સારંગપુર 10, મધ્ય 37. સ્વામી કે હું નિરંતર ધ્યાન રાખું. ગમે તેવા ભીડામાં બાપા લે, પણ અભાવ કે મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠવા દઉં નહીં. બહુ અઘરું. આપણને તો હજુ ભીડામાં લીધા નથી, પણ ભીડામાં લે ને સ્વામી, સંકલ્પ ઉઠી જાય આપણને કે સ્વામીજી મારું કામ નથી કરતા, પ્રબોધ સ્વામી મારું કામ નથી કરતા. કંઈક ને કંઈક સંકલ્પો ઉઠે. જીવનો 2 રોગ છે, એક દેહભાવ અને દેહાભિમાન. દેહભાવ પર પ્રલય થાય એટલે ભગવાનના ભક્તનો અભાવ આવે ને ભગવાનનો અભાવ આવે, અને દેહાભિમાન પર પ્રલય થાય, એટેક કરે, ત્યારે દેહભાવ અને દેહાભિમાનનો થાય ત્યારે ભગવાન ને ભગવાનના ભક્તનો અભાવ આવે. કારણ એ 2 રોગ છે. પણ કે હું મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠવા દેતો નહીં. સંકલ્પ ઉઠવાની તૈયારી હોય તો તરત ભજન કરું. રાત્રે ભજન કરું, ગામડે ભજન કરું. આ ભક્તિપત્રીનો ટાર્ગેટ દરેક મંડળને આપ્યો છે. બધાના મંડળના ટાર્ગેટો જુદા 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 છે. આપણે બધાએ દોડવું છે, બધા જ ભાઈઓ બહેનો સહિત. પણ કદાચ તમારો ટાર્ગેટ મહેનત કરતા કરતા કરતા, આ કતારગામ છે, કતારગામનો કંઈક 25નો ટાર્ગેટ આપ્યો છે કે ભાઈ કતારગામવાળા એટલું કરવું એમ, અને 24 અને 95 થાય અને મામા કહેવા આવે કે હવે 5 બાકી છે, 5,000 રૂપિયા બાકી છે, એટલે અમારું પૂરું. અને તે વખતે સંતો અથવા તો પ્રબોધ સ્વામી એવું કે મામા ડબલ કરવાનો, તે વખતે મનુષ્ય ભાવ આવે. આપણે તો ખાલી 10 આપવાનો થાય ને તો મનુષ્ય ભાવ આવે છે. તો પછી બાકી તો આપણે શું આપવાના? પ્રાણેશભાઈ ગઈકાલે કહ્યું, ઘણા પ્રસંગો કયા, 10 આપવો હોય તો આપવાનો, ન આપવો હોય તો નહીં આપવાનો. ભક્તિપત્રીને દોડવું હોય તો દોડવાનું, ન દોડવું હોય તો
નહીં દોડવાનું, પણ સૂક્ષ્મ શરીરથી નિરંતર જાગૃત રહેવાનું કે આ લોકોનો અભાવ ના આવી જાય, ને તો મોક્ષનો દરવાજો બંધ થઈ જશે. હા, ધન તો ગમે તેથી આવશે. ભિખારીઓને, આતંકવાદીઓને ભગવાન કરોડ રૂપિયાની ગન આપે છે, તો પ્રબોધ સ્વામીને 15-20 કરોડ સણિયાનું સેન્ટર બનાવવા નહીં આપે? આપશે. પણ નિમિત્ત થશે, એના સુખમાં વધારો થશે. નિમિત્ત નહીં થાવ તો સુખમાં વધારો નહીં થાય. તો સ્વામીજીએ કીધું કે મનુષ્ય ભાવ ઉઠવાનો સંકલ્પ ઉઠે, ભજન કરી લેવાનું. મહારાજ, તને શું સ્વાર્થ છે? તું આ ધરતી પર આવું જ નહીં ને આવ્યો, આવીને મને સિલેક્ટ કર્યો, મને પસંદ કર્યો. મને પસંદ જ ના કર્યો હોત તો ક્યાં ઝૂંપડપટ્ટીમાં હોત, ક્યાં ફરતો હોત? અભાવ નહીં, સત્સંગમાં અભાવ નહીં લેવાનો. બાકી રોડ પર ઉભા રહો ને, અભાવ લેવાનું મન થાય ને તો રોડ પર ઉભું રહેવાનું, 2-4 જણનો અભાવ લઈ લેવાનો અને કહેવાનું હો, મને તારો અભાવ આવે છે. પહેલો પૂછે અભાવ એટલે હું, પેલો જ પૂછે, કેમ કે એને ખબર જ ના હોય અભાવ એટલે કે તું આમ 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 કરતો, 2 પડે એટલે અભાવ પાછો જતો રહે. જગતમાં ઘણા બધા માણસો છે, લેવાનો અભાવ, રોડ પર ઊભા રહેવાનું. અને ત્યારે સ્વામીજી એવું કહે છે, પાર્થ, કે આટલી મારી પ્રાર્થના હતી ને, સાંભળ, આટલી બધી પ્રાર્થના હતી, આટલી બધી જાગ્રતતા હતી, એટલે યોગીજી મહારાજે પ્રસંગ ઊભો કરી આપ્યો, ગોંડલી ઘાટ વાળો. ભજન કરીએ અને ટોપ સુરુચિ વધારીએ ને સ્વામી, એટલે પ્રસંગ આવે જ છે. આજે આપણે આનીમય ઘણા બધા હશે કે જેને ગોંડલી ઘાટનો પ્રસંગ નહીં ખબર હોય, અને ખબર હોય તો ફરી સાંભળો. આપણે છે ને થર્ડ પાર્ટી તરીકે ગોંડલી ઘાટનો પ્રસંગ સાંભળ્યો છે. માનનાર કોક છે, માર ખાનાર કોક છે, આપણે બહાર ઊભા એ કરીએ છીએ. એની જગ્યાએ પ્રભુદાસભાઈની જગ્યાએ આપણે ઊભા રહીને પછી પ્રસંગને માનવાનો, તો ખબર પડે. સ્વામીજીએ પ્રસંગનું વર્ણન કર્યું. આપણે પ્રસંગ લઈએ, 10:04 થઈ છે. પ્રસંગને વિચારીએ, સ્વાધ્યાય કરીએ. જ્યારે જ્યારે આપણા જીવનમાં, સુનિલ કાકા હમણાં એક જગદીશભાઈ એક વાક્ય બહુ સરસ પ્રબોધ સ્વામી સ્ટાફ સભામાં બોલ્યા એમ, સુનિલભાઈ, કે પ્રસંગનું આયુષ્ય પરપોટા જેટલું જ હોવું જોઈએ. પાણીનો પરપોટો, પ્રસંગનું આયુષ્ય પાણીના પરપોટા જેટલું જ રાખવાનું. પાણીનો પરપોટાને કેટલો ટાઈમ લાગે વિનાયક? એમ ઊભો થઈને તરત ફૂટી જાય. હા, પેલા હાબુનું પાણી વાળું ઉડાડે એ વળી થોડુંક જાય, અહીંથી ત્યાં સુધી જાય, પછી ત્યાં સુધી તો પછી તો એને સહેજ કોક અડે ને એટલે ફમ. ઘણાને તો સહેજ તમે અડો ને એટલે બ્લાસ્ટ જ થઈ જાય, અડાય જ નહીં. અને સ્વામીજીએ, બાપાએ પ્રસંગ ઊભો કરવાનું નક્કી કર્યું ને સ્વામી, અને એ નક્કી કરે ને પ્રસંગ ઊભો કરવાનો, એટલે રિયાની એ અંત જ ના આવે. તમે વાઇન્ડઅપ કરવા જાઓ ને તોય ના આવે, કેમ કે ચલાવવાનો છે આગળ. પ્રસંગ સાંભળીએ. 1960 સ્વામી કે હું બાપાના ટપાલની સેવામાં હતો. 1960
સ્વામી કે આફ્રિકાથી ઘણા બધા બહેનો ગોંડલ રહેવા આવેલા. હવે અત્યારે તમને પ્રાણેશભાઈ મળે ને સ્વામી, તો પ્રાણેશભાઈ પાસે તમને એક જ અપેક્ષા હોય કે એકાદ બે પ્રસંગ સ્વામીજીના કે, કારણ એ વ્યક્તિ 20-25 વર્ષ સુધી સ્વામીજીની બાજુની સીટ પર બેસતા હતા, એટલે અપેક્ષા રહે. પ્રસંગ સાંભળવાની અપેક્ષા કોની પાસે હોય? સ્ટાફ પાસે. એક વખત નાના સ્વામી કંઈક, આ તો પ્રાણેશભાઈ જ કીધું, નાના સ્વામી કંઈક સેવામાંથી ફ્રી થયા હશે, તે દિવસે કંઈક શરદ પૂર્ણિમા હોય કે ગમે તે, તો પછી પ્રબોધ સ્વામી પાસે ગયા. એટલે પ્રબોધ સ્વામીએ કીધું, નાના સ્વામી સ્મૃતિ કરાવો સ્વામીજીની. એટલે નાના સ્વામીએ એવું કીધું કે પ્રબોધ સ્વામી તમને સ્વામીજી બહુ જ સંભાળતા હતા. કે પ્રબોધ સ્વામી કેમ? તો કે હા, બહુ સંભાળતા હતા. કે આ છે તો કે શું કહેતા હતા? તમારા બહુ જ ગુણાનુવાદ ગાતા હતા, એટલા બધા ગુણાનુવાદ ગાતા હતા, એટલા બધા ગુણાનુવાદ ગાતા. તો કે શું ગાતા હતા? તો કે એમની ગરીબાઈ, એમનું દાસત્વ, પછી કે હું કહેતા હતા, એ બધી વાત કરીને પછી નાના સ્વામીએ ધીમે રહીને કીધું કે ગુણાત્યાન સ્વામીનું વર્ણન બહુ કરતા હતા. કે સ્વામી છે પણ સ્ટાફ હોય એની પાસે અપેક્ષા રહે. નિશ્ચિંતભાઈ હોય, પ્રેમલભાઈ હોય, અનામીભાઈ હોય, આનંદ સ્વામી હોય, મૈત્રી સ્વામી હોય, સુહૃદ સ્વામી, બધા પાસે આપણી પાસે અપેક્ષા રહે કે ભાઈ બહાર આવ્યા છે તો એકાદ પ્રસંગ કે એમ. તો સ્વામીજી પાસે બી અપેક્ષા રહે કે બાપાના પ્રસંગો મળે, કેમ કે સ્વામીજી સેક્રેટરી હતા. આફ્રિકાથી બહેનો આવ્યા, એટલે આફ્રિકાથી બહેનો આવ્યા એટલે બહેનોને કહ્યું હશે પ્રભુદાસભાઈ કે તમે ફ્રી થાવ ને તો આવજો અને અમને બાપાના પ્રસંગો કહેજો એમ. એટલે પ્રભુદાસભાઈ એક એવી વ્યક્તિ હતી કે યોગીજી મહારાજને પૂછ્યા વગર કશું ના કરે. એટલે બાપાને પૂછ્યું કે બાપા બહેનો આપના પ્રસંગો સાંભળવાનું કહે છે, શું કરું? બાપા કે જવાનું. પણ પ્રભુદાસભાઈને ખબર, એટલે એ જ્યારે પણ બહેનોને પ્રસંગો કહેવા જાય, બાપાની વાતો કરવા જાય, ત્યારે એકલા નહીં જતા, કોઈ યુવકને હાથે લઈ જાય. જેથી કરીને પ્રસંગ ઊભો થાય. તો મહારાજે બી કહ્યું છે શિક્ષાપત્રીમાં, ગયા, ગોષ્ઠી કરી, બીજે દિવસે થોડીક બોલાવ્યા હશે, ગોષ્ઠી કરી. બહેનોનો નેચર કેવો હોય કે કોક આવતું હોય તો કે એ બીજી તો ભક્તિ કરી ના શકે, એટલે આપણને કંઈક જમાડે એમ. તો એમને પ્રભુદાસભાઈ માટે નાસ્તો બનાવ્યો, યુવક માટે નાસ્તો બનાવ્યો. બહેનોએ બીજે ત્રીજે દિવસે કીધું કે નાસ્તો કરીને જાઓ. એટલે પ્રભુદાસભાઈ અને યુવક પેલો નાસ્તો કરતા, નાસ્તો કરીને નીકળ્યા. અમુક વ્યક્તિઓના કેમેરા સીસીટીવી એમ ચાલ્યા જ કરતા હોય. સત્સંગમાં આપણા કેમેરા આમ નથી ચલાવવાના, આપણે આમ ચલાવવાના છે. હું ક્યાં ચાલું છું, કોણ ક્યાં ચાલે છે એ નજર કરવાની નથી, હું ક્યાં ચાલું છું એના તરફ આપણી નજર જોવે. નહીં તો સત્સંગમાં મજા નહીં આવે. નહીં જો. આ લોકો છે ખુરશીઓવાળા, વડીલોની જવાબદારી છે કોને ક્યાં, આ પહેલી લાઈન છે કદાચ મંડળના વડીલો, એમને જોવું હોય તો જોવે, આપણે નહીં. જે મંડળમાં જે ચાલતું હોય એ મહારાજ જાણે, ગુણાત્યાન સ્વામી જાણે, સ્વામીજી જાણે, પ્રબોધ સ્વામી જાણે, વડીલો જાણે, આપણે નહીં. નેત્રંગની ધરતી ઉપર સ્વામીજી હતા, સંતોને સંસ્કૃત ભણાવતા હતા. અને ત્યારે સંસ્કૃતવાળા સંતોન દાસ સ્વામી લઈને ગયા હતા નેત્રંગ,
એમ બેઠા હતા તો 1 મીટિંગ થઈ, 2 મીટિંગ થઈ, 3 મીટિંગ થઈ. સાંભળજો. અને 3 મીટિંગ પછી સ્વામીજીએ દાસ સ્વામીને કીધું કે દાસ સ્વામી, સુગની સ્વામી નથી આવ્યા? સ્વામી કે દયાળુ આવ્યા જ છે ને, તમે એમની સાથે મીટિંગ તો કરી 3 દિવસ. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે દાસ સ્વામી, કોણ ક્યાં છે ને એ મને ખબર નથી, હું ક્યાં છું ને એટલી જ મને ખબર છે. આટલો મોટો સત્સંગ સમાજ, હરિપ્રબોધમનો આટલો મોટો સમાજ, સ્વામી જો લોકોનું જોયા કરશો ને તો હૈયું નેગેટિવિટીથી, ગંદકીથી ભરાઈ જશે અને શાંતિ નહીં થાય. એના કરતાં કંઈ જોવાનું નહીં, કોઈના તરફ જોવાનું નહીં, આપણે પોતાની જાત તરફ જોવાનું. હિરણ્ય કશ્યપ નામની એક વ્યક્તિ ઇતિહાસમાં આવ્યું, એને વિષ્ણુ ભગવાને એના ભાઈને મારી નાખ્યા. હિરણ્ય કશ્યપ અને હિરણ્ય કશ્યપ એટલે 2 ભાઈઓ હતા, નામ હતા હિરણ્યક્ષ અને હિરણ્ય કશ્યપ, 2 સગા ભાઈઓ હતા. બંને રાક્ષસ હતા. એકને ભગવાન વિષ્ણુએ મારી નાખ્યો, એમની દુશ્મનાવટ લઈને બીજો ભગવાન વિષ્ણુને મારવા માટે નીકળ્યા. અને ભગવાન બી દોડે, ભગવાન બી એ કરે, અને એની પાછળ રાક્ષસ. ભગવાને નક્કી કરી નાખ્યું કે એવી જગ્યાએ જતો રહું કે જ્યાં આગળ આ અસુર મને મારી ન શકે અથવા તો મને જોઈ ના શકે. તો ભગવાને વિચાર્યું કે હું ક્યાં જાઉં? તો ભગવાને વિચાર્યું કે એના હૃદયમાં હું જતો રહું. તો ભગવાન વિષ્ણુ હિરણ્યકશ્યપના હૃદયમાં જતા રહ્યા. એ બહાર હોધ્યા કર્યો, ભગવાન મળ્યા જ નહીં, કારણ કે ભગવાન એના હૃદયમાં જતા રહ્યા હતા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ બી કહ્યું છે કે જેની આસુરી વૃત્તિ હોય એ કોઈ દિવસ અંતર્દ્રષ્ટિ ન કરી શકે, એ બાહ્ય દ્રષ્ટિમાં જ રાચ્યા કરે, બીજો આમ કરે છે ને બીજો આમ કરે છે. હવે આપણી પાસે 20-25 વર્ષ બાકી છે, એની અંદર આપણે આપણા ઇન્દ્રિયો અંતકરણનો પ્રવાહ અંતર સન્મુખ કરી નાખીએ, બહાર નહીં. અત્યાર સુધી બહારનો અવાજ સાંભળતા હતા, હવે અંદરનો અવાજ સાંભળીએ. અંદરનો અવાજ એટલે ભગવાનનો અવાજ, સંતનો અવાજ, વચનામૃતનો અવાજ, વાતોનો અવાજ. આંખ બહાર જુએ છે ને એને બદલે અંદર હવે જોવા માંડીએ. મોડું બહારના લોકોના દોષ સ્વભાવ જુએ છે. હવે આપણે મહારાજના મહિમામાં ડૂબી જવું છે. હવે ઇન્દ્રિયો અંતકરણનો પ્રવાહ, અને એમાંય જેના 60 થઈ ગયા હોય ને સ્વામી, એને તો વાળી જ દેવું જોઈએ ઇન્દ્રિયો અંતકરણ. એટલા માટે કે હવે 10-15 વર્ષ 20 વર્ષ રહ્યા, મહારાજ લેવા આવે ને સ્વામી, ત્યારે એ જે મૂર્તિ છે એ મૂર્તિને જોવાની, નિહારવાની, માનવાની જો આ દેહ કરીને પ્રેક્ટિસ કરી હશે ને તો ત્યાં પણ એ મૂર્તિ આપણને આનંદ આપશે. કેમ કે એ જ મહારાજ લેવાનો. બાકી તો એક કાકા બીમાર પડ્યા, દાદા, તેના છોકરાએ કીધું કે આને ઇન્જેક્શન માર. પેલા ડૉક્ટરને કહે 5,000નું ઇન્જેક્શન માર દે. તો પેલા ડૉક્ટરે 5,000નું ઇન્જેક્શન મારી દીધું. દાદાએ આંખ ખોલ નાખી. દીકરો કે પપ્પા કંઈ કહેવું છે તમારે? કઈ બેંકમાં મૂક્યું હોય તો કહી દો, પન્યારામ દાટ્યું હોય તો કહી દો. પહેલાં બેંકોમાં નહોતા મૂકતા, પન્યારામ દાટતા હતા. એની ભાવના એ કે 5,000માં જો થોડું ઘણું હો જો કહી દેવાય તો આપણને કામ થઈ જાય. દાદા તો એમ કહીને આંખ ખોલી. પેલો કે દાદા બોલો, દાદા બોલો. હો, જો પેલી બકડી હાવેણી ખાઈ ચાલી, 5,000ની હાવેણી પડી. ધરતી પરથી જતી વખતે તમારો આપણો જીવ જો હાવેણીમાં જ રહેવાનો હોય
તો આખી જિંદગી હું મંજીરા વગાડ્યા આપણે? હું તમને પૂછું છું, મારી જાતને પૂછું. અમુક વર્ષ પછી તો ઇન્દ્રિયો અંતક, અને એમાંય જો યુવાનીમાં વળી જાય તો બેસ્ટ. એટલે તો પ્રબોધ સ્વામી જો ને યુવકોની સભા શિબિર સ્વામીજી બી કરતા. કેમેરા એટલે કોક કે જોયું હશે એટલે એને પછી પ્રભુદાસભાઈને 2-3 મુક્તોએ બોરસલીના ઝાડ નીચે બોલાવીને ખખડાવીને કહ્યું કે તું નિયમ લઈ લે, આજથી તારે બહેનોના ઉતારે જવાનું નહીં. નિયમ લઈ લો. આપણે નિયમ આપનાર કોણ છે ને એ જોઈએ. જો બોડીવાળોને બરાબર હેલ્ધી ને એ હોય ને, ના 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 હવે નહીં જો, હા તમે ચિંતા નહીં. અને નાનું એ જાને આવે એને નીકળ આવે મોટી, તું તારું કરને આવે. સ્વામીજી બોલ્યા તમે કહો તેમ કરીશ, એમ કહી 2 હાથ જોડ્યા. આવા પ્રસંગો મંદિરમાંય બને, સત્સંગમાંય બને. તો જે વ્યક્તિ કોણ બહેનો પાસે ગઈ છે એ જોનાર વ્યક્તિની વૃત્તિ તો બહેનોમાં જ છે. તો એને એની વૃત્તિ બદલવાનો વિચાર નથી આવતો, એને બીજાની વૃત્તિને બદલવાનો વિચાર આવે છે. એ બાહ્ય દ્રષ્ટિ છે, એ પ્રથમ સોલનો લોભ છે. આપણે ભગવાનમાં ડૂબી ગયા ને સ્વામી, ખરેખર આપણે ભગવાનમય થઈ ગયા, ભગવાનમાં ડૂબી ગયા. ભગવાન પરિવારને હેન્ડલ કર્યા કરે. અને જો આપણે ન થયા તો એકાદ જમય એવો મૂકી આપે કે તમારે આખી જિંદગી ભજન જ કર્યા કરો, સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. કારણ કે પહેલાં તો કર્યું નહીં, તો કે હવે કરો. આમાં ઘણા લગ્ન કરવાના હો બાકી છે. અત્યારે ભજન નહીં કરો અને પછી મહારાજની કૃપાથી જો કોઈક પાત્ર આવી ગયો એવું, પછી ભજન કરાવે સોમનારાયણ સોમનારાયણ. હમણાં અમારે અડાજનમાં ખરડો લખવાનો હતો. તે એક ભગત આવ્યા, 2-3 જણા બેઠા હતા, કદાચ રાકેશભાઈ ને પ્રાણેશભાઈ. આવ્યો ને તેમ એટલા બધા ફ્રેશ, મને કે સ્વામી જય સ્વામિનારાયણ. હું કહું જય સ્વામિનારાયણ. ભગત બેસો ખુરશી પર. બેઠા. હું કહું આપણે દશાંશની સેવા લખવાની. હા હા લખી નાખો લખી નાખો. હું કહું એવું નહીં, તમે કહો એ લખીએ. કારણ કે મને કંઈ તમારી સેલરીની ખબર નથી. મને કે લખી નાખો લખી નાખો. હું કહું તમે સેલરી તો કહો. લખી નાખો લખીને ચિંતા ના કરો, બધું સરસ છે. પછી એને કીધું કે મારી આટલી આવક છે એટલે એમ કરતાં 25,000 રૂપિયાની એમની દશાંશની સેવા થતી રહી, એટલે 25,000 રૂપિયા. એટલે એ 20 બોલ્યા. એટલે મેં કહું 25 લખી નાખો લખી નાખો લખી નાખો. 25,000 લખી નાખ્યા. હું કહું ભગત કેવું? બસ મસ્તી આનંદ. હું કહું ક્યાં રહો? તો કે આ જગ્યાએ. હું કહું બધું પરિવાર સરસ? સરસ, આનંદ છે. પછી એટલો બધા એ આનંદમાં હતા, એટલા બધા આનંદમાં હતા. મેં પૂછી લીધું, હું કહું મિશી શું કરે? છૂટાછેડા. મેં કહું એનો આનંદ છે આ. સિંગલ રહેવામાં જે મજા છે ને સ્વામી, એ ડબલમાં નહીં. અને છતાં બી ડબલ વાળાને પૂછી લેવું કે ભાઈ કેવું છે એમ. ભજન એમનું તો નિર્વિકલ્પને જ થતું હશે, ડબલ વાળાનું તો. પણ પેલાએ કીધું સર્વજ્ઞ પુરુષ હતા યોગીજી મહારાજ છે.
સામાન્ય સાધુને નહીં. કાલે કોઈ પ્રાણેશભાઈ બોલ્યા, કોઈક બોલ્યું કે આ તો ભગવાન જેવા સાધુ છે, બાવા કે વૈરાગી નથી. તો પાર્થ, પ્રસંગ ઊભો કરનાર વ્યક્તિને ખબર તો હોય જ કે બોરસલ્લી આગળ પ્રેશર આપ્યું છે કોકે, તો પ્રસંગને જો એમને વાઇન્ડઅપ જ કરવો હોત ને તો એ આગળ ચલાવત નહીં. પણ બાપાએ કહ્યું પ્રભુદાસભાઈને કે આ ઠાકોરજીના પાનનો જે પ્રસાદ છે ને એ બહેનોને આપી આવો. સ્વામી કે મેં મૌન રહ્યો, બોલ્યો નહીં. કારણ કે બાપાને હવે બાપાનું રાખવું કે પેલા લોકોનું રાખવું? બાપાએ ફરી વાર કીધું, ગુરુ બહેનોને પાનનો પ્રસાદ આપી આવો. બાપા 2 વખત બોલ્યા ને એટલે પછી મેં બુદ્ધિ લગાડી નહીં, અને બુદ્ધિ લગાડી નહીં અને પછી હું પાન આપવા ગયો. ફરી પેલા મુક્તો એ પ્રભુદાસભાઈને ખખડાવ્યા, કેમ કે ના પાડીને આપણે જઈએ છીએ એટલે ખખડાવ્યા. ફરી ખખડાવ્યા એટલે ફરી બાપાએ કીધું કે આફ્રિકાથી પત્ર આવ્યો છે, બહેનોને જઈને વંચાઈ આવો. તો તે વખતે જ આફ્રિકાથી પત્ર આવ્યો. પ્રસંગ ઊભો કરનાર વ્યક્તિ, સ્વામી, એ આપણને ઠકવી દે. વચ્ચે હું નાનકડી વાત કરું. મેં કોઈક જગ્યાએ વાંચેલું, એટલે વાંચેલું મીન્સ કે મેં કોઈક જગ્યાએ વાંચ્યો તો અત્યારે હું કહું તમને પ્રસંગ. વિઠ્ઠલ ફુવા પર સ્વામીજીએ પત્ર લખેલો. સાંભળજો હા. કાલે છેલ્લો દિવસ છે પ્રાણેશભાઈનો. પરમ દિવસે બ્રહ્મવિહારી સ્વામીજી આવવાના છે, અને એ પોતે પ્રબોધ સ્વામીની સ્મૃતિ ઉપર એક પ્રેઝન્ટેશન લઈને આવવાના છે. અને પ્રેઝન્ટેશનની અંદર 36 પ્રશ્નો પૂછશે આપણને, અને પ્રબોધ સ્વામીની સ્મૃતિમાં લઈ જશે. એટલે કાલે પ્રાણેશભાઈ છે, કાલે છેલ્લો દિવસ છે, જોઈ લેવાનું. એમ છેલ્લે દારે કહેજો આવો હોય તો, બીજું કંઈ આપવાના નથી, કદાચ શીરો બીરો આપે થોડો. 25/7/1992 ફુવાએ એક એપાર્ટમેન્ટ બનાવેલું. ફુવા એટલે સ્વામીજીનું કૃપાપાત્ર છે. સ્વામીજી એવું બોલેલા કે બ્રહ્માંડની અંદર ફુવા જેવો ખાનદાન માણસ કોઈ નથી. છતાં બી બ્રહ્માંડમાં એના જેવો ખાનદાન માણસ નથી, છતાં બી એના જીવનમાં સ્વામીજીએ પ્રસંગ ઊભો કર્યો. તો આપણે તો ખાનદાન છે નહીં, તો આપણા જીવનમાં તો આવે જ. સ્વામીજી જેવું કૃપાપાત્ર નથી આપણે એમ, એટલે ફુવા જેવું. સાકાર સેવક વિઠ્ઠલદાસની સેવામાં, સાલોટથી લિક્ટિન સેવક સાધુ હરિપ્રસાદના હાર્દિક જય સ્વામિનારાયણ. આપણને સૌને સંભાળીએ છીએ અને આનંદ કરીએ છીએ. 25/7/1992. સુંદૃત સ્વામી તો કદાચ સાધુ બી નહીં થયેલા. સેવા, સાંભળજે પાર્થ, સેવા જેનો સહજ સ્વભાવ છે અને આત્મીયતા તેનું જેનું જીવન છે, આ 2 ગુણો સર્વોપરી હોવા છતાં પણ નરેશભાઈ એના જીવનમાં પ્રસંગ ઊભો કર્યો. તો આપણું તો સેવા આપણો સ્વભાવ નથી. પ્રેશર કરીએ એટલે સેવા કરે છે, અને આત્મીયતા બી જીવન નથી આપણું. સ્વામીજી લખે છે કે સેવા જેનો સહ સ્વભાવ છે અને આત્મીયતા જેનું જીવન છે, એવા વિઠ્ઠલદાસના માથે ઓચિંતા મહારાજ કેમ ત્રાટક્યા હશે. ઇન્કમ ટેક્સની રેડ પડેલી, ત્રિમૂર્તિ
બિલ્ડિંગ એમને બનાવેલું, એપાર્ટમેન્ટ નડિયાદની અંદર. હા, પૂજ્ય કોઠારી સ્વામીએ સ્પેશિયલ ફોન વડોદરાથી કર્યો ત્યારે સમાચાર મળ્યા કે ત્રિમૂર્તિનું પ્રકરણ ઇન્કમ ટેક્સવાળાઓએ ખોલ્યું છે. દુઃખ તો થાય. આને એડિટ નહીં કરે ચાલશે કે દુઃખ તો થાય, પણ જાગ્રત સેવક ઝડપાય તેથી વિશેષ દુઃખ થાય. ગમે એવી જાગ્રતતા હોય ને સ્વામી, મહારાજ નક્કી કરે એટલે તમે લોચો મરાવી જ દે. આ કુંભકર્ણ આટલો બધો સ્વામી, એને જીભ ઉપર સરસ્વતી આવી ગયા ને ઇન્દ્રાસન માગવાની તૈયારી હતી, એટલે ઇન્દ્રાસન. અને ઇન્દ્રને વિચાર આવ્યો કે આ ઇન્દ્રાસન માગી લે તો મારે સીટ ખાલી કરી દેવી પડશે. એટલે માતા સરસ્વતીને કીધું, સરસ્વતી અંદર એન જીભ ઉપર બેસી ગયા ને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માગી લીધું. એ તમારે ઊંઘ્યા જ કરો. જીવની તાકાત હું પ્રસંગ ઊભો જ ના થવા દે એવી તાકાત છે જ નહીં. આપણી તાકાત તો એટલી જ છે, પ્રસંગ ઊભો કરે એમાં સેફલી ભગવાન તરફ ભજન કરીને પહોંચી જવું, એટલી જ આપણી સેવા છે. પ્રસંગ ઊભો ના થાય તો શક્ય જ નથી. દુઃખ તો થાય, પણ જાગ્રત સેવક ઝડપાય તેથી વિશેષ દુઃખ થાય. અમારા જેવા બેહાર માણસો, બોલો, જેને ફુવાને ખાનદાની આપી એ વ્યક્તિ એવું કહે છે કે અમારા જેવા બેહાર માણસો. એ પ્રથમ 67. પ્રથમ 67માં સત્પુરુષના ગુણ તો આવે કે ભગવાનનો મહિમા સમજે અને પોતાની જાતને ન્યૂન માને, હું કાંઈ નથી બસ. જે દિવસે પ્રબોધ સ્વામી કરતા કંઈક આપણને એવું લાગે કે હું થોડોક વિશેષ છું, તે દિવસે રડીને ભજન કરી લેવાનું ને એવીડી આવી જવાનું. એવા વિચારો આપણને મહારાજ ન આપે ને આપે તો પછી એમાંથી બહાર નીકળી જવાય. અમારા જેવા બેહાર માણસો ઝડપાય તો બરાબર છે, કારણ અમારું કોઈ ઠેકાણું હોય જ નહીં. જ્યારે તમે તો બધી જ રીતે ચોક્કસ હોય એને જ મહારાજ ચોક્કસમાંથી અચોક્કસમાં લઈ જવા માટે, હે વિઠ્ઠલદાસ, તમોને ખબર ના હોય, હવે સાંભળજો કાકા, તમોને ખબર ના હોય તેવી કોઈક સાત્વિક વૃત્તિનો પ્રલય કરવાનો હશે જ. સાત્વિક સ્વનું જાણપણું જે બંધનરૂપ હોય, અને જ્યારે એ સ્વનો વિસ્ફોટ કરવાનો હોય ત્યારે પ્રભુ જ પ્રસંગ સાઉન્ડ ગોઠવે. હું ખૂબ ખાનદાન છું, હું બહુ જ પરફેક્ટ છું, એનું જે જાણપણું છે ને, એ જાણપણું ભગવાનને ગમતું નથી. તમારે વિચાર આવે, હું ટેમ્પો ચલાવું ને અત્યાર સુધી એક વખત એક્સિડન્ટ નથી થયો. એ જે જાણપણું છે ને સ્વામી, એ એક્સિડન્ટ કરનાર કરતાં ભયંકર છે. કારણ કે પેલું તો આત્માને બગાડે. એક્સિડન્ટ કરી આવે તો કે કંઈ નહીં ભાઈ. અમારા સ્નેહલભાઈને નવી ગાડી લીધી હતી ને, તે બહુ જ ધ્યાન રાખતા હતા. એટલું બધું ધ્યાન રાખે, એટલું બધું ધ્યાન રાખે, કોઈને હાથે ના મૂકવા દે. ઓય ફિંગરપ્રિન્ટ પડી જાય તારે, અડવાય ના દે. અને વચ્ચે તો પેલું ઓઢવાનું લઈ આવ્યા હતા, આખું ગાડીને ઓઢાડી જ દેવાનું, માથાકૂટ જ નહીં. સ્નેહલભાઈ કોઈક જગ્યાએ જમવા આવ્યા ને તે કોઈકે ખીલીથી લીટા પાડી દીધા. તે દિવસે ગાડી જીવમાંથી નીકળી ગઈ. હું તો કહું કે જે દિવસે લોન તે દિવસે જાતે જ લીટા પાડી દેવાના, એટલે પછી એ ત્યાંથી ખબર જ પડી જાય, એટલે પછી માથાકૂટ નહીં. તો મંદિરમાં પૂજા કરતા હોય ને ગાડીને લીટા ના પડે તો બહેને ભાઈ હવે લીટા ને ફીટા. પૂજા કરતી વખત લીટો આવ્યો ને ગાડીને કોઈ લીટો ના પાડે, એ લીટો તો અહીં આવ્યો. સાત્વિક સ્વનું જાણપણું જે બંધનરૂપ હોય છે, અને જ્યારે એ સ્વનો વિસ્ફોટ કરવાનો હોય ત્યારે પ્રભુ પ્રસંગ સાઉન્ડ ગોઠવે. હા,
પર્વતભાઈની મહારાજે કેવી કરુણ દશા કરી નાખી હતી. લો ચાલો, મણકો મહારાજના મારાનો પહેલો મણકો પર્વતભાઈ એની દશા બગાડી નાખે. પણ પર્વતભાઈ કેવળ એક પ્રભુના જ આધારે જીવી ગયા, પ્રસંગે અખંડ આનંદમાં સહજ રહ્યા હતા. આપ પણ સંકલ્પ કે વિકલ્પના આભાસ સિવાય જરૂરથી આનંદમાં રહેશો. બિલકુલ વિચારમાં નહીં જતા, આભાસમાં નહીં જતા, સંકલ્પમાં નહીં જતા. મહારાજ, હવે આ લીટી સાંભળો. મહારાજ પણ તમારી કસોટી કરવામાં બહુ જ આનંદમાં હોય. કારણ એ વિચારતા હોય કે હાસ, મારો બેટો હાથમાં ખરો આવી ગયો. આ શું છે? ત્રીજું એન્ટ્રન્સ ટેસ્ટનું ત્રીજું સ્ટેટમેન્ટ છે, માન અને અપમાનમાં એકતા. અને એ એન્ટ્રન્સ પાસ કરો એટલે પ્રથમ 27માં પછી એન્ટ્રી મળે આપણને. બાપા આપના પક્ષે હોય તેથી બીજું કાંઈ વિચારવાનું ના હોય. પણ ઉત્તરોત્તર મન બુદ્ધિ પરનો સંબંધ ચૈતન્ય ભાવે જલ્દી થાય તે માટે આશીર્વાદ અવશ્ય માગી લેશો જી, ઠાકોરજી પાસે, બાપા પાસે. એ તો બરાબર છે. પછી સ્વામીજી જે ભક્તિ કરે છે ને, એ પાછી પેલી આત્માની રક્ષા કરવા માટે પ્રસંગ ઊભો કર્યો, પણ દેહની રક્ષા કરવા માટે પછી સ્વામીજી લખે છે, પણ મારે જે કાંઈ મદદ કરવાની હોય તે વિના સંકોચે મગનલાલને જણાવી દેજો, કારણ અમારું એ બધું તમારું જ છે. મહારાજ પોતાનું એ ભક્તોનું માને, ભક્તો એવું માને કે ના ના, મારા તો એકલા મહારાજ, બાકીનું બધું મારું. મારું એ મારું, મહારાજ હું મારા. મહારાજ એવું કે હું તમારો અને મારું તમારું. કારણ અમારું એ બધું તમારું જ છે. તો તુરતમાં કદાચ પૈસા ભરવાના થાય તેમ હોય તો જરૂરથી જણાવજો, અમે મદદે રહીશું. આ વચ્ચે મને યાદ આવી ગયું એટલે મેં કહ્યું, પ્રસંગ તો રહે જ. હજુ તો આપણો લોક ક્યાં તોડ્યો છે મહારાજે? સૌથી વાલો લોક, એથી વાલા શિષ્યો. હા, અડાજણના જો 4 જ જણા જો વરાછામ જતા રહે ને, અથવા તો કદાચ અમરોલીવાળા આવીને અડાજણની 5 સોસાયટીમાં ભક્તિપત્રી માગી લે, પતી ગયું. સ્વામી એ લોકોને એટલું કહો, અમે ફરી લઈએ પછી તમે આવે. તો ઢોળો ચડી ગયા પછી શું ચડવાનું હોય? બાપાએ કહ્યું આ કાગર બહેનોને વંચાયા હોય. એટલે પ્રભુદાસભાઈ પત્ર આપવા ગયા. પેલા સેવકો આ બધું જોતા હતા. અમે કહીએ તે તું માનતો નથી, એટલે પેલા જોયું ને, એટલે પછી આવીને પાછું ફાયરિંગ આપ્યું એમ. અમે કહ્યું તોય તું માનતો નથી, અમે તને જોઈ લઈશું. આવું જો કહે ને કોઈ કે અમે તમને જોઈ લઈશું, એટલે સીધા લીડરને કહીને, સ્વામી હું જરા 2-4 દાડા એવેડી જી આવું. જી આવો. તે તો એવીડી જ આવે, તમે ગયા તો ત્યાં જ ઊભો હોય, મહારાજે નક્કી કર્યું હોય તો. પ્રભુદાસભાઈએ વિચાર કર્યો કે આ પ્રસંગ મારા માટે જ બાપાએ ઊભો કર્યો છે. બાપાએ કહ્યું આ પ્રસાદી બહેનોને આપી આવો. પછી બીજી પ્રસાદી મોકલાવી, કેમ કે એમને તો હરગાવવું જ હતું. ઓલવવું હોય તો એને ખબર પડે તો વાઇન્ડ અપ કરે. અને એવું કે પ્રભુદાસભાઈ 2-4 મહિના આસો જ ગયા તો વાઇન્ડ અપ થઈ જાય. પણ હરગાવવું જ હોય તો બીજો પ્રસાદ આપ્યો. પ્રભુદાસભાઈ માનતા હતા કે અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ આગળ કાંઈ બોલાય નહીં. કશું એવું કહેવાય તો નહીં કે મને ધમકી આપી, ત્યાં જવાની ના પાડી, એવું તો કહેવાય નહીં. એનો સ્વીકાર જ કરાય, એના દર્શન જ કરાય. ભગવાન જ્યારે પ્રસંગો ઊભા કરે, કૃપાનંદ સ્વામીનો જ પ્રસંગ છે આઈ થિંક,
કૃપાનંદ સ્વામી બીમાર પડ્યા એટલે કોક પરમહંસે કીધું કે મહારાજને કોને કે હું બીમાર પડ્યો. કૃપાનંદ સ્વામી એક વાક્ય બોલ્યા, હું નાસ્તિક નથી, હું આસ્તિક છું. મહારાજને ખબર જ છે કે હું બીમાર છું. હું નાસ્તિક હોત તો કહેત કે હું બીમાર થયો એમ, પણ એને ખબર જ છે, કહેવાની જરૂર નથી. અને છતાં બી ન એવું કહેવું એવું બી નથી, કહેવું કેમ કે બધા કહેતા હોય તો કહેવું. પ્રભુદાસ પોતાના 2-3 મિત્ર, હવે પ્રસંગ પૂરો થઈ ગયો, વાર્તાલાપ પૂરો થઈ ગયો. હવે દેહ પર પ્રહાર, એના માટેની સિચ્યુએશન ઊભી કરવી પડે. એ બે વચ્ચે અન્ડરસ્ટેન્ડ હશે. પ્રભુદાસભાઈ પોતાના 2-3 મિત્રો સાથે ગોંડલી તરફ ફરવા ગયા અને ત્યાં પેલા 5-6 મુક્તો આવ્યા. મોદી જાગો 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 જાગો, આજે મારો છેલ્લો દાડો, મારી પરીક્ષા પૂરી કાલથી. પછી તો પ્રાણેશભાઈનું છેલ્લું પેપર છે કાલે, પછી તો પરમદારે તો પેલું જોઈને આપણી પરીક્ષા પૂરી થશે. પ્રભુદાસભાઈ પોતાના 2-3 મિત્રો સાથે ગોંડલી તરફ ગયા અને પેલા 5-6 મુક્તો આવ્યા અને કહ્યું કે તારા મિત્રોને મોકલી દે, તારું અંગત કામ છે. આવું થાય તો હું બી 2 મિનિટમાં આવ્યો. કેમ કે ખબર કે હવે પડવાની, એટલે ધીમે રહીને એમ કરીને પેલાની હાથે પ્રભુદાસભાઈને ગોંડલી તરફ લઈ ગયા અને નિર્દયતાથી મારવા લાગ્યા. એક પાર્ષદે પ્રભુદાસભાઈના પેડામાં લાત મારી, જ્યાં આપણે લઘુ કરીએ છીએ, પેશાબ કરીએ છીએ, લાત મારી. તેની અસર કિડની ઉપર થઈ એટલે ચક્કર આવી ગયા. હવે આ જગ્યાએ પ્રભુદાસભાઈની જગ્યાએ જો આપણે હોય તો શું કરીએ વિચારો. કહી તો દઈએ, પહોંચી તો ગયે ઘરે, કહેજો કે આ બેજ લઈ જાય, હવે આ મૂર્તિ લઈ જાય. હવે પ્રભુદાસભાઈને પેડામાં લાત મારી, તેની અસર કિડની પર થઈ, ચક્કર આવી ગયા. આવો માર બાપાની ઈચ્છા સમજીને સહન કરી લીધો. બાપાની ઈચ્છા હશે, કારણ કે દેહ જો કેશવ ભગતનો દેહ જો ગુણાતીતનો હોય તો પ્રભુદાસભાઈનો દેહ તો હોય જ ને. એક બાજુ નિર્દયતાની પરાકાષ્ઠા અને એક બાજુ સહનશીલતાની પરાકાષ્ઠા. પેલા મારતા હતા બી એટલું જ ને સ્વામીજી સહન બી એટલું જ કરતા હતા. હું તમને પ્રશ્ન પૂછું, તમે તો બધા જીનિયસ માણસો, ન્યૂઝમાં જુઓ નહીં. સ્વામી ઘણી વખત ન્યૂઝની અંદર એકબીજાને શોપમાં મારતા હોય, રોડ પર મારતા હોય, તલવારો લઈને મારતા હોય, એવા લાકડીઓથી મારતા હોય, એવા ઘણા બધા પ્રસંગો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય. એવી જગ્યાએ આપણને પ્રસાદી પડે તો શું કરીએ લોકો? શું કરીએ? કશું ના કરીએ. ફોન કરી દે હુતા હુતા, મને અહીં માર્યો છે, તમે આવી જજો. હોસ્પિટલ ડાયરેક્ટ ગયે અથવા 108 લઈ જાય, ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. કોને કહો તમે? મારનાર હો મરીને જતો હોય, કેસ કોની પર કેસ કરો? 2-3 કલાક પછી પ્રભુદાસભાઈ ભાનમાં આવ્યા. સામાન્ય માન નહીં પડ્યો હોય સ્વામી. સ્વામીજી કે હું ઘરે હતો તો કાશીબાએ મને દૂધ ખૂબ ભેંસનું દૂધ પીવડાવતા. સ્વામી કે હું રોડ પર જાઉં ને તો ગધેડા હાથે અથડાય તો ગધેડું પડી ગયું. આટલી તાકાત હોવા છતાં પ્રભુદાસભાઈ 3 કલાક બેભાન રહે, એ કેટલા માર માર્યા હશે. હું તમને એટલા માટે કહું છું આજે
કે મંદિરમાં નાના મોટા પ્રસંગો બને ને તો આ પ્રસંગ યાદ રાખવાનો અને વિચારવાનું કે પ્રભુદાસભાઈ જેટલો માર આપણને પડ્યો નથી, અને છતાં બી આટલો માર પડ્યો છતાં બી એમને બાપાને નહીં છોડ્યા, તો મારે પ્રભુ સ્વામી નહીં છોડવાના. બે ત્રણ કલાક પછી પ્રભુદાસભાઈ ભાનમાં આવ્યા. ખૂબ વાગ્યું હતું એટલે ચલાયું નહીં, ત્યાં જ બેસી જવું પડ્યું. મોબાઈલ નહોતા તે વખતે, નહીં તો આપણે તો ભલે તો આખા ગ્રુપમાં જ મૂકી દે મેસેજ. પેલું લોહીવાળું હોય ને મોડું. આવી પરિસ્થિતિમાં એકાદ કલાકે માંડ માંડ અડધા પગથિયા ચડ્યા છે. ત્યાં એક સંત આવ્યા ને પૂછ્યું, પ્રભુદાસ શું થયું, કઈ તકલીફ છે? હવે જે પ્રભુદાસભાઈ બોલ્યા એ આપણી આખી જિંદગીનું લેસન. પગથિયા ચડ્યા એટલે પેલા પૂછ્યું કે કઈ તકલીફ છે? પગથિયા ચડતા પડી ગયો ને પગથિયાની ધાર વાગી, એટલે અહીં દુખે છે, એટલે આ ચલાતું નથી. આ એમનો જે જવાબ હતો ને એ સુહૃદ ભાવની પરાકાષ્ઠાનો જવાબ હતો. બાકી તો એવું કે આ લોકો મારીને જતા રહ્યા મને, તમે કોઈને કહેતા નહીં, એવું કે પાછા. એનો હોકો કોઈ કહેતો ના પ્રભુદાસને માર્યો, એમ કરતાં કરતાં તો થોડી વારમાં તો બાપા પાસે પહોંચી જાય. પ્રસંગ બને ભજન કરીને સહન કરીએ ને સ્વામી તો છાતી પ્રગટે. પ્રાણેશભાઈ કે નિષ્ઠા, નિષ્ઠા એમને એમ નહીં આવતી. મારને લઈને આખું શરીર દુખતું હતું. પહેરામાં લાત મારી હતી એટલે લઘુ પણ બંધ થઈ ગયું હતું. આપણે હોય તો શું કરીએ? જોબ પર રજા. મારને લઈને આખું શરીર દુખતું હતું, પેડામાં લાત મારી હતી એટલે લઘુ પણ બંધ થઈ ગયું હતું. આખા શરીર પર સોજા આવી ગયા હતા. કાંઈ ખવાય કે પીવાય ને એવી પરિસ્થિતિ હતી. આવી પરિસ્થિતિમાં પણ બાપા પાસે ટપાલની સેવામાં પહોંચી ગયો. આપણે હોય તો ન થાય, રજા. એટલે હું પેલું દિવ્યાંગનો પ્રસંગ કહેતો. સ્વામીજીએ દિવ્યાંગને એવું કહ્યું કે 1 મહિનો હરિધામ આવી જા ને અમેરિકાથી. હવે સ્વામીજીએ કીધું એટલે તો પછી આવવું જ પડે. એટલે દિવ્યાંગે શું કર્યું? અહીં પાટા બાંધ્યા, અહીં પાટા બાંધ્યા, અહીં પાટા બાંધ્યા, અહીં પાટા બાંધ્યા, બધે પગે પાટા બાંધ્યા, અને પેન્ટની હાફ પેન્ટ પહેરીને ગયો ઓફિસે. બોસ કે શું થયું? વાગ્યું, પડી ગયો. ઓહ, આટલું બધું, વાવ, રજા. અમેરિકામાં સેન્સિટિવ માણસો. આપણે હોય તો અહીં હોય તો ચાલ 2 ગોળિયાલ ડેલાય ને પાટો છોડ નાખ, બે જાય. આ ઇન્ડિયા, કેમ કે ખબર જ હોય કે આરા નાટક જ કરતા હોય. આપણો એક યુવકે ઓફિસમાંથી રજા લીધી. એટલે કે કેમ રજા લીધી? તો કે 12 ધામમાં ગયા. તો કે ઓકે, રજા આપી. હવે એનો જે શેઠ હતો ડાયમંડનો, એ ત્યાંથી ગાડી લઈને જતો હતો. એને એમ કે લાવને આની 12 ધામમાં ગઈ તો બેહવા જવું. તો સ્વરૂપ સોફા પર બેઠેલું. તો કોઈ નહીં. તો બોસ આવ્યા તો કે તમારા મધરધામમાં ગયા. હું જવાબ આપો? બોમ્બેની અંદર હરિપ્રિય સ્વામીએ દૂર જયેશ જેઠવાન જોયો, પેલા હોલના ખૂણા. તે ફોન કર્યો કે જયેશ ક્યાં છે? તો કે પૂના છું. તો કે હું પૂના જ આવ્યો, તું પાછળ જો ને. તું એવું. આવી પરિસ્થિતિમાં પણ બાપા પાસે સ્વામીજી આપણને ઇનડાયરેક્ટલી મેસેજ આપે છે કે દેહ છે તો આગુ પાછું થાય, પણ એને લઈને અઠવાડિક સભા અને સેવાની પ્રવૃત્તિ બંધ નહીં કરવાની. ભગવાન બળ આપે,
હા, બળ આપે. પહોંચી ગયા, ફેસ પર સોજા હતા. એટલે બાપાએ પૂછ્યું, તમને શું થયું? ના બાપા, કાંઈ નહીં. યોગીજી મહારાજને બી કહ્યું નહીં એમ. આપણે તો પ્રબોધ સ્વામી પૂછે એટલે તો કહી દે. એમાંય અહીં સુધી તો આવી જ ગયેલું હોય કે હવે કોઈક પૂછે એટલે કહું. અને એમાંય પ્રબોધ સ્વામી પૂછે એટલે તો ફાઇનલ સ્ટેજ કહી જ દેવાનું આવે. તો એવું કઈ સેવામાં લાગી ગયા, આખો દિવસ સેવા કરી. આપણે 2-4 પત્રો લખીને પછી પાછા જતા રહીએ. બીજે દિવસે બાપાએ પૂછ્યું તો પણ કહ્યું નહીં. બાપા કાંઈ થયું નથી. બાપા પૂછવા છતાં પણ જવાબ આપતા નહોતા. પોતાના ગુરુ પૂછે તો બી જવાબ આપે. પ્રભુદાસભાઈનું મૌન એ સુહૃદ ભાવના દર્શન કરાવી રહ્યું હતું. હા, પ્રભુદાસભાઈનું મૌન એ સુહૃદ ભાવનું દર્શન કરાવતું હતું. પ્રસંગ બને તો કહેવાનું નહીં, બસ ભજન કરી લેવાનું. પ્રસંગો કોને નથી? બધાના જીવનમાં પ્રસંગો છે, પણ પ્રસંગે ભજન કરીને પાછા વળવું, ભગવાનનું બળ લેવું, એ આપણને પ્રથમનું 27 શીખવાડે છે. ત્રીજે દિવસે બાપાએ જમાડ્યા, પણ જમી શક્યા નહીં. થોડું જમ્યા, પછી પાણી પીધું એટલે હાલત ખૂબ બગડી ગઈ. 32 કલાક 36 કલાકથી લઘુ જ નહોતું થયું. અને એની પર પાણી પીવો સ્વામી એટલે તો કિડની પર કેટલું પ્રેશર આવે. તો ઉલટી તબિયત વધારે બગડી ગઈ. બાપાએ ચોથા દિવસે પૂછ્યું, સાચે સાચું કહી દો, તમને શું થયું છે? છતાં બી પ્રભુદાસભાઈ મૌન રહ્યા, કહ્યું નહીં. આપણે તો કીધા વગર જ કહી દઈએ. કહો ગરુ શું થયું? મારા ગરાના સમ. એટલે આ છેલ્લું સ્ટેજ આવી ગયું. ગરાના સમ. મોટા પુરુષ જ્યારે પોતાની, મુકેશભાઈ, ગરાના સમ ખાય અને તે વખતે પણ આપણે જો ન કહીએ તો એ આપણી જડતા કહેવાય, એ સુરત ભાવ ના કહેવાય. તે વખતે કહી દેવો, પછી જે થવાનું હોય તે થાય. ભગવાને આપણને પાસ કરો, પાસ કર, ના પાસ કરો. પણ હવે એને 4 વખત કીધું તો કહી દો. પ્રભુદાસભાઈ મારા ઘરાના સમ. પ્રભુદાસભાઈએ વિગતવાર વાત કરી દીધી. બધી જ વાત પાર્થ કરીને યોગીજી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, કોઈને વાત તો નથી કરી. આટલી જ અપેક્ષા સત્સંગમાં પ્રબોધ સ્વામી આપણી પાસે રાખે. પ્રસંગ બને, ચર્ચાનો વિષય નહીં થવા દેવાનો. બસ જે ઉપરના લેવલના વડીલો હોય એને કહી દેવાનું, એટલે છૂટા. પ્રભુદાસભાઈનો સુહૃદ ભાવ જોઈને બાપાએ આશીર્વાદ આપ્યા. એટલે પેલું પૂછ્યું ને કે કોઈને વાત તો નથી કરી? કે ના બાપા, કોઈ નથી કરી, કોઈ નથી. અને ત્યાં આશીર્વાદ આપ્યા, શાસ્ત્રીજી મહારાજ આપણું ક્યારેય અહિત ના કરે. આ જ લીટી પર પ્રબોધ સ્વામી અમને 9 મહિના કાઢી નાખ્યા. સ્વામીજી આપણું ક્યારેય અહિત નહીં કરે. જાઓ, આજથી તમે નિષ્કામી, અને તમારા થકી હજારો નિષ્કામી થઈ જશે. એટલે ઇનડાયરેક્ટલી અહીંયા આગળ સ્વામીજી કે બાપા એવું કહેવા માંગે છે કે સુહૃદ ભાવ રાખો તો જ નિષ્કામ ધર્મ સિદ્ધ થાય. જેટલો ઈગો વધારે એટલો નિષ્કામ ધર્મમાં કચાશ. અહંકાર, આપણો અહંકાર આપણને દેખાય નહીં, પણ પેલું દેખાય. એટલે ભગવાન શું છે, પેલા પર પછી બ્રેક ના મારે. નિષ્કામ ધર્મની કચાશ એ અહંકાર છે. અને પછી સ્વામીજી બોલ્યા પાર્થ કે આજથી શાસ્ત્રીજી મહારાજ તમારા થકી અખંડ કામ કરશે. પ્રાણેશભાઈ, તમારા થકમાં આજથી શાસ્ત્રીજી મહારાજ તમારા થકી અખંડ કામ કરશે. અંકુશ, કામ, અખંડ કામ કરશે તમારામાં રહીને. મીન્સ
ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહી ગયા. તો ક્યારે રહ્યા? સુહૃદ ભાવ રાખ્યો ત્યારે. એ પ્રથમ 27. એમને તો એ તો તત્વ જ જુદું હતું. એમનામાં તો અખંડ નિવાસ કરીને રહ્યા હતા જ, અને અખંડ નિવાસ કરીને નહીં, એ જ તત્વ હતું. સ્વામીજીએ આ તો અત્યારે બધા એવું કહે છે કે ભાઈ સ્વામીજીને પુરુષોત્તમ નારાયણ નહીં કહેવાના, સત્પુરુષ કહેવાના. બાકી સ્વામીજી 25 જગ્યાએ બોલ્યા છે કે હું પુરુષોત્તમ નારાયણ છું. હજારો પ્રસંગો છે. નિર્ગુણ સ્વામીએ સ્વામીજીને એકદા પૂછેલું, તમે મહારાજ ખરા કે નહીં? સ્વામી કે કાર્ય પરથી નહીં ખબર પડતી, હું પૂછે છે? અને છતાં બી એક સમય એવો આવ્યો કે હવે ના પાડે છે બધા કે ભાઈ ના, પુરુષોત્તમ નારાયણ નહીં. તો એમને સ્વામીજીને પુરુષોત્તમ નારાયણ કહેવામાં વાંધો નથી, પણ એમને એમ કે જો આ ટ્રેક્ટર આવશે ને તો એની પાછળ ટેલર આવશે અક્ષર બ્રહ્મનું, એના કરતાં ટ્રેક્ટરને જ ચોકી મારો એટલે ટેલર આવે જ નહીં. અક્ષર બ્રહ્મને 225 વર્ષ પછી પહેલી વખત સ્વતંત્ર પ્લેટફોર્મ મળ્યું છે કામ કરે. બસો ને 25 વર્ષ સુધી આપણે ગુણાતીતને હેરાન કર્યા ને યોગીજી મહારાજને હેરાન કર્યા, અને છતાં બી શાસ્ત્રી મહારાજ જોયા કરતા હતા ને મહારાજ બી જોયા કરતા હતા. આ વખતે હવે હેરાન નહીં, આ વખતે હવે આપણે હેરાન થાવ, હવે એ નહીં થાય. 200 વર્ષ 225 વર્ષ એ હેરાન થયા, હવે આ વખતે છોડા ફાન નાખશે, જોજો તમે જોજો ને. પણ જે એના થઈ ગયા છે એને ઉચકીને ઇઝીલી મૂકી દેશે. હા, પણ એના રહેવું છે. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે માખણમાંથી જેમ વાળ કાઢે ને એમ આપણે નીકળી જઈશું, ખબર એ નહીં પડે. અને અમે એવી રીતે નીકળ્યા જાણે અમે મહાબળેશ્વર ફરવા જતા એવી રીતે. બોલો, કેમ કે કોઈ બી ઘરમાંથી જતું હોય, મહાબળેશ્વર જવાનું હોય, કંઈ બી જવાનું હોય, તો બસોમાં હરિભક્તો ઊભા હોય ને ઘરવાળા વિદાય કરે, એમ પુષ્પો આપે, આ કરે, વિદાય કરે કે જાઓ. મહાબળેશ્વર જતા હોય એની વાત છે. અને જો હેરાન કરતા હોય તો ઘણા એવું કે પાછા ના આવતા. પાછા તો ના આવે એવું ના હોય, પણ પેલું લેન્ડસ્કેપિંગ થાય એમ. એક જણો સ્વામી એક્સપાયર થઈ ગયો, તે સ્વર્ગમાં ગયો. હવે ઇન્દ્રને કંઈક કામ હશે એટલે એને પેલાને કીધું કે તું અહીં ગેટ ઉપર ઊભો રહે, કે કોઈ બી પ્રશ્ન કોઈ બી આવે ને એને ગેટ ઉપર આવે એટલે એને એ પૂછવાનું કે લવનો સ્પેલિંગ બોલો. એ લવનો સ્પેલિંગ બોલે તો અંદર, નહીં તો સામે નર્કમાં મોકલી દેવાનું. તે થોડીક વારમાં એની મિસેસ જ આવી, તે પેલો તો ગેટ ઉપર. પેલો કે તું, તો કે તમને અગ્નિ સંસ્કાર વિધિ કરીને પાછા જતા હતા, મેં એક્સિડન્ટ થયો એટલે હું મરી ગઈ, એટલે હું ઉપર આવી. હવે એને તો ખબર કે આ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી, એટલે એને લવનો સ્પેલિંગ તો આવડે જ, અને લવનો સ્પેલિંગ આવશે તો અહીં આવશે, તો જે કકરાટ નીચે હતો એનો એ ઉપર જ. એટલે પેલા એવું કીધું, કેમ કે એને તો કીધું હતું કે લવનો સ્પેલિંગ બોલો ને, તો કે બોલો, તો કે જેકોસ્લેવિયાનો સ્પેલિંગ બોલો. પેલી ના આવડ્યું, સામે જતા રહ્યો. એવું આજથી શાસ્ત્રીજી મહારાજ તમારા થકી અખંડ કામ કરશે. બાપાએ 2 લોટા લીંબુનું આશીર્વાદ આપ્યા પછી 2 લોટા લીંબુનું શરબત પીવડાવી દીધું ને આખા શરીર પર હાથ ફેરવ્યો. પેટે સાફ થઈ ગયું, મારની પીડા બી જતી રહી અને સોજા બી ઉતરી ગયા. અત્યારે અમારે શરબત પીવડાયું તો પેટે સાફ થઈ ગયું,
પીડાઈ ઓછી થઈ ગઈ અને અમારા શરીર પરના સોજાઈ ઉતરી ગયા 9 મહિનાના, ફ્રેશ થઈ ગયા. પણ એ 9 મહિનાની પ્રોસેસની અંદર અમે પ્રબોધ સ્વામીને પકડી રાખ્યા. એમ પ્રસંગ જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી પકડી રાખવાના, તો હોજા ઉતરે, ને તો ચડી જાય નવા હોજા માયાના. પછી બીજા દિવસે યુવકોને બાપાએ કહ્યું કે તમને સમય મળે ત્યારે પ્રભુદાસની ગોષ્ઠી સાંભળજો. આપણી ગોષ્ઠી સાંભળવા જેવી ક્યારે થાય? તો સ્વામીજી આગળ એવું કહે છે કે સુહૃદ ભાવની પરાકાષ્ઠા આવી જાય અને એના ફળ સ્વરૂપે મહારાજ અખંડ રહેવા માંડે, ત્યારે આપણી ગોષ્ઠી બીજાને સંભળાવા લાયક થાય. બાકી તો બાપા પહેલેથી જ ના કહી દે. બાપા કે પ્રભુદાસભાઈની પેલા ગ્રુપમાંથી એક યુવક બોલ્યો, બાપા એમના સ્વધર્મ બરાબર નથી. ત્યારે બાપા બોલ્યા, પ્રભુદાસ જેવો નિષ્કામ ધર્મ આ બ્રહ્માંડમાં કોઈનો નથી. સંતોએ સ્વામીજીને પૂછ્યું, આ પ્રસંગ પૂરો થઈ ગયો, હવે સાંભળજો. 10:59 થઈ છે, 2 મિનિટ 5 મિનિટમાં પૂરું કરીએ. મને તો આનંદ જ એ છે કે મારી એક્ઝામ હમણાં 5 મિનિટમાં પૂરી થઈ જવાની. હવે એક પેપર એમનું બાકી છે તો કરશે. આ પ્રસંગ દરમિયાન સંતોએ પૂછ્યું, સાંભળો હવે, સ્વામીજીને કે તમારા મનમાં કેવા વિચારો આવ્યા હતા કે જેથી તમે આટલી કક્ષાને સહન કરી શક્યા? પ્રસંગને આટલી એક્સ્ટ્રીમ હતો છતાં બી તમે સહન કરી શક્યા, તો એવા કયા વિચારો હતા તમારા? ત્યારે સ્વામીજી એવું કહે છે કે જ્યારથી બાપાએ વર્તમાન ધરાવ્યા ત્યારથી જીવમાં ગાંઠ વાળેલી કે અનંત જન્મો ભલે આપની રીતે અમારી રીતે અમે ખોઈ નાખ્યા, આ જન્મ તો હવે તમને સમર્પિત કરવો છે. બસ આજીવન બાપાના ચરણને સમર્પિત થઈને જીવવું છે. આપણે બી અનંત જન્મો લઈ લીધા હશે અનિલ, અનંત જન્મો. આ વખત સૌરાષ્ટ્રમાં અમને પેલા એક છોકરાનો જન્મ થયો આપણી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં. તે નર્સ પેલું નવડાવી ધોડાવીને તૈયાર કરીને હુડાવ્યું હશે એમ, એટલે નર્સે થોડી ફ્રી થઈ, તો એ નાસ્તો કરતી હશે એમ. નર્સે પેલા છોકરાને પૂછ્યું, કંઈ ખાવું છે? અથવા તો નર્સે કીધું કે લોચો ખાવો છે એમ. પેલો કે હાલ આ તો ફરી સુરતમાં જ આવ્યો. એટલે મહારાજ સુરતમાં બી ફરી મૂકે, અમદાવાદ બી મૂકે, ઉત્તર ગુજરાત બી મૂકે, સૌરાષ્ટ્રમાં બી મૂકે અને સાઉથ ગુજરાતમાં બી મૂકે. હા, તો થોડું ધ્યાન એ રાખવું પડે, 6:45 વાળું સાઉથ ગુજરાતમાં મૂકે તો. અનંત જન્મો ભલે આપની રીતે ખોઈ નાખ્યા, પરંતુ આજીવન બાપાના ચરણે સમર્પિત થઈને જીવવું છે. એક જ આધાર, એક જ બળ, એક જ સુખ, શાંતિ અને આનંદનું ધામ, એ જ સર્વસ્વ. બાપા જ્યાં રાખે, જેમ રાખે, જેવી રીતે રાખે. સાંભળો, આપણે પ્રભુ સ્વામી પાસે કેવી રીતે રહેવાનું એ સ્વામીજી આપણને શીખવાડે છે કે બાપા જ્યાં રાખે, જેમ રાખે, જેવી રીતે રાખે, જેની સાથે રાખે, જેટલા સમય સુધી રાખે, જે સ્થિતિમાં રાખે, તેમ જીવી લેવું છે. પોતાનો કોઈ વિચાર નહીં. સાગરનું નાળિયેર, દેહ પડી જાય તો ભલે, પણ બાપાને હોશિયારા કરવા નથી. બાપાના વચનને મરી જવું એ મારો સ્વભાવ હતો. તેથી મને આ પ્રસંગ લાગ્યો નહીં. બાપા મને ખરેખરો નિર્માણી સેવક બનાવવા માટે, પાર્થ હાલેટી સાંભળો, બાપા મને ખરેખરો નિર્માણી સેવક બનાવવા માટે મુક્તોને નિમિત્ત બનાવતા હોય તો મારે કેટલા રાજી થવું જોઈએ. હવે ગુણાતીતાનંદ સ્વામી જે બોલ્યા ને એ સાંભળો. અને ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા,
કે જીવને જો મનાઈ જાય કે મારે જો 9 મહિના માતાના ગર્ભમાં ઊંધું રહેવાનું છે, એને જો સમજાઈ જાય તો એ બીજો જન્મ લેવા તૈયાર જ ના થાય. કેમ કે પેલો બીજે દિવસે આવ્યો જ નહીં પછી, કેમ કે 9 કલાક અંદર રહ્યો. આપણે 9 મહિના અંદર રહેવાનું છે, પણ એ આપણને સમજાતું નથી, એટલે આપણને જન્મ લેવાનું મન થાય છે. આ વખતે સુરત તો ફરી વાર કંઈક બીજે. ઘણાને તો એવું હોય કે ભાઈ અમેરિકામાં જન્મ મળી જાય. પણ બાપાના વચને મરી જવું એ મારો સ્વભાવ હતો. મને આ પ્રસંગ લાગ્યો નહીં. બાપા મને ખરેખર, હા, હું પેલું અક્ષરપુરુષ સ્વામી વાળું કહેતો હતો, તો એ લોકો લઈ જાય પેલું ટોયલેટ, બરાબર. અક્ષરપુરુષ સ્વામી સરસ વાત કરતા કે આપણું ખરાબ કામ કરવા માટે, આપણો કચરો સાફ કરવા માટે, આપણો કચરો લઈ જવા માટે અમુક એ ટાઈપના વ્યક્તિઓને પસંદ કરવામાં આવે ને એ કચરો ઉઠાવી જાય. પછી અક્ષરપુરુષ સ્વામી સરસ કહેતા કે મહારાજના સૌથી વહાલામાં વહાલા જો કોઈ હોય ને તો એના ભક્તો છે. અને ભગવાન આપણા અહંકારનો કચરો, ગંદકીને કાઢવા માટે ભગવાન પોતાના વહાલામાં વહાલા ભક્તોને આ કચરો સાફ કરવા માટે નિમિત્ત બનાવે છે. કેમ કે આપણી સામે આવે કોણ? આ જ આવે. ત્યારે ભગવાનની કરુણા માનવી કે મહારાજ, મારો અંતરનો કચરો સાફ કરવા માટે તમે તમારા વાલ સોયા દીકરાને નિમિત્ત બનાવ્યો. આમ કરીને મહારાજનો ગુણ લેવો. એટલે ભક્તો કદાચ સામે થાય ને તો બહુ વિચારમાં નહીં જવું, આનંદમાં રહેવું કે હા. અને જેટલો સ્વભાવ સ્ટ્રોંગ પાર્થ, એટલો સામે બી એટલો સ્ટ્રોંગ જોવે. સામે વ્યક્તિ બી એટલી સ્ટ્રોંગ રાખવી પડે. અહીંયા કાંઈક આપવાનું હોય તો સ્ટીલનું ચપ્પુ જોવે સ્વામી, અને એ સ્ટીલનું ચપ્પુ એટલે તમે મૂકો એટલે તરત ઉતરી જ જાય સીધું. આ કાપવું હોય તો સ્ટીલનું ચપ્પુ જોવે દિલીપ, કેકનું ચપ્પુ ના ચાલે કેક કાપવાનું. એમ સ્વભાવ કાઢવા માટે સ્ટ્રોંગ સામે વ્યક્તિ જોવે. હા, તમે હાથ જોડો ને, હાથ બાથ કંઈ નહીં, જે થાય એ કરી આવે તો તું આવી જ બહેનું તારું. તું એવું ના માનીશ કે હાથ જોડીશ તો છૂટી જશે. દાસના દાસ થવું હોય કે થવું, જે પડશે જ. તારે સમજી લેવાનું કે હવે આપણો સ્વભાવ બી એવો સ્ટ્રોંગ હશે એટલે મહારાજ સામે બી એટલા જ. અને એ સ્વભાવ આપણો નીકળે ત્યારે પછી ભગવાન નિવાસ કરીને રહે. આ તો આપણે તો કેવું છે કે આપણા કચરા પર 2 હાથ દેવા છે. હવે સાંભળો છેલ્લી લીટી. પેડુમાં જેને સ્વામીજીને પેડુમાં લાત મારી એને મૂંઝવણ થઈ, અને એને સ્વામીજી યાદ આવ્યા. અને એને વિચાર્યું કે ભલે મેં એમનો દ્રોહ કર્યો પણ એ મને સાચવી લેશે. ત્યાર પછી એ વ્યક્તિ ત્યાં આવેલી, એ જેના વેરી ઘા વખાણે ને સ્વામી, એ સ્વામીજી. આપણો દુશ્મનને બી મુકેશ એવું થવું જોઈએ કે સાલા એક દિવસ મેં ભલે એની સામે ફોર્મ ભર્યું પણ એ જ મને સાચવી લેશે. એ સુહૃદ ભાવની દુનિયા છે. અને એ પાર્ષદ પછી સોખડા આવ્યા ત્યારે સ્વામીજીએ કહ્યું કે બાપાના વચને પાર્ષદ થયા એટલે આપણે એમની સેવા કરી લેવાની. ત્યાં સંબંધ જોયો. આટલો બધો પ્રસંગ પંકજ બન્યો છતાં બી કેન્દ્ર સ્થાને યોગીજી મહારાજને રાખ્યા સ્વામીજીએ, અને જેને લઈને પ્રસંગ લાગ્યો નહીં. કહેવાનો મતલબ એટલો જ છે કે આ 4 એન્ટ્રન્સ ટેસ્ટ, રૂપવાન સ્ત્રી, કુરૂપવાન સ્ત્રી, કચરો અને કંચન, અને માન અને અપમાનમાં એકતા રાખીએ, સમભાવ રાખીએ તો ભગવાન પ્રથમ 27માં આપણને એન્ટ્રી આપે. તો આ 3 લીટી તરફ અમારી નજર નિરંતર રહે એવું અમને બરબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.